સાયરામ વિદ્યાર્થી મિત્રો, હવે 11મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 13 હાઇડ્રોકાર્બનમાં આપણે લાસ્ટ ટોપિકમાં ચર્ચા કરી હતી આલ્કીન સંયોજનની બનાવટ. આલ્કેન સારી રીતે પૂરું કર્યું. આલ્કીનની અંદર બનાવટ સુધીની ચર્ચા કરી. હવે આલ્કીન સંયોજનના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરશું. આ રાસાયણિક ગુણધર્મો છે એની અંદર આવતી રાસાયણિક પ્રક્રિયાઓ છે એ ખૂબ જ અગત્યની છે. 12મા ધોરણમાં તેમજ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર છે આ ગુણધર્મો ખૂબ જ ઉપયોગી થશે. બીજું એક ખાસ સૂચન આપી દઉં કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું તમે વારંવાર પુનરાવર્તન કરશો તો વધુ કોન્ફિડન્સ આવશે. એક એક ટોપિક તમે અભ્યાસ કરશો તો એકદમ સરળ લાગશે, પરંતુ જ્યારે ઓર્ગેનિકનું આખું ચેપ્ટર જ્યારે સાથે તમે કરવા બેસો ત્યારે પ્રક્રિયાઓ છે એ રિમિક્સ થતી હોય એવું લાગે. પરંતુ જો તમે એનું દ્રઢીકરણ કરશો, એને સમજૂતી સાથે યાદ રાખશો, તો ઓર્ગેનિક જેવી મજા એકે ટોપિકમાં નહીં હોય. બરોબર? તો વારંવાર પુનરાવર્તન કરજો, વ્યવસ્થિત રીતે છે અભ્યાસ કરી અને દરેક પ્રક્રિયાઓ છે એ લખીને તૈયાર કરવી. બરોબર? કારણ કે હજી આપણે આલ્કીન છે એવી રીતે આલ્કાઇન આવશે અને એરોમેટિક હાઇડ્રોકાર્બન બેન્ઝીન અને એની પ્રક્રિયાઓ તો ઘણી બધી છે. એટલે ચેપ્ટર લેન્થ વાઇઝ એ ખૂબ જ મોટું છે અને એમાં 12મું અને 13મું ચેપ્ટર એ 12મા ધોરણના ઓર્ગેનિકનો પાયો છે એમ સમજી લેજો. તો ચાલો શરૂ કરીએ આલ્કીન સંયોજનના રાસાયણિક ગુણધર્મો. હવે આલ્કીન સંયોજનમાં C ડબલ બોન્ડ C હોય. હવે C ડબલ બોન્ડ C માં એક સિગ્મા બંધ હોય અને એક પાઈ બંધ હોય. હવે આપણે ભણી ગયા કે સિગ્મા બંધ કરતા પાઈ બંધ છે નિર્બળ હોય છે. પરિણામે કોઈ પણ પ્રક્રિયકની હાજરીમાં, કોઈ પણ પ્રક્રિયક રિએજન્ટ એની હાજરીમાં આ પાઈ બંધ છે સરળતાથી તૂટે છે. સરળતાથી તૂટે અને જો અહીં સમાન વિભાજન થાય, પાઈ બંધનું સમાન વિભાજન થાય તો મુક્ત મૂલક બને અને વિષમ વિભાજન થાય, સમવિભાજન, વિષમ વિભાજન થાય તો C સિંગલ બોન્ડ C બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ કોઈ પણ એક ઉપર આવે, બીજો તેની ઉણપ અનુભવે એટલે આ માઈનસ બને, આ બને પ્લસ. તો અહીં પાઈ બંધ સમવિભાજનમાં તૂટે તો મુક્ત મૂલક થાય અને વિષમ વિભાજનમાં તૂટે તો આયોનિક થાય, ધન આયન અને ઋણ આયન. કાર્બોકેટાયન, કાર્બ એનાયન અને ત્યાં પ્રક્રિયકનો આખો અણુ ઉમેરાય છે. પ્રક્રિયકનો આખો અણુ ઉમેરાય છે. પરંતુ અહીં તમે જોશો તો આ જે સેન્ટર છે પાઈ ઇલેક્ટ્રોન વાદળ એ ઇલેક્ટ્રોન રીચ સેન્ટર છે. કેવું છે? ઇલેક્ટ્રોન રીચ સેન્ટર. કારણ કે ત્યાં પાઈ ઇલેક્ટ્રોન વાદળ હોય છે. એટલે પરિણામે આ જે પ્રક્રિયકનો આખો અણુ ઉમેરાય એને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોન અનુરાગી યોક્સિલ પ્રક્રિયા. મેં 12મા ચેપ્ટરની અંદર યોક્સિલ પ્રક્રિયાનો અભ્યાસ કરાયો હતો ત્યારે ખાલી યોક્સિલ જ આવ્યું હતું, પણ સાથે સાથે એડિશનલી મેં એ પણ કીધું હતું, કારણ કે મને ખબર હતી કે 12મું ચેપ્ટર ભણાવું પછી 13મા ચેપ્ટરમાં આ જ શબ્દ આવશે. એવી રીતે અત્યારે જે 13મા ચેપ્ટરમાં કરાવું છું, 12મા ધોરણના ઓર્ગેનિક ચેપ્ટરમાં આ બધી વસ્તુઓ આવશે કે આલ્કીન સંયોજનો છે એ ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા આપે. એટલે કે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતો પ્રક્રિયક આ ઇલેક્ટ્રોન મેળવી અને સંતૃપ્ત થાય છે, એની સંયોજકતા સંતોષે છે. તો બધા આલ્કીન સંયોજનો ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા આપે અને એમાં કેટલાક મુક્ત મૂલક ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા પણ આપે છે. આ બધી પ્રક્રિયાઓ છે એનું તમને ડેફિનેશન આવડવું જોઈએ. એક ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા, બીજી કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા, ત્રીજી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને ચોથી કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો ઇલેક્ટ્રોફાઇલ, ન્યુક્લિયોફાઇલ
ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્ર અનુરાગી 12મા ચેપ્ટરની અંદર જે ટર્મ્સ આવ્યા એનું ખાસ કાળજીપૂર્વક જોજો. અહીં પણ હું તમને મેકેનિઝમ સમજાવીશ. બરાબર? તો અહીં આલ્કીનના રાસાયણિક ગુણધર્મોમાં આપણે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાનો અભ્યાસ કરશું. એમાં પહેલું ડાયહાઇડ્રોજનનું ઉમેરણ અથવા આલ્કીનની ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા. આલ્કીનમાં ઉદાહરણ લઉં, પ્રથમ સભ્ય ઇથીન, હાઇડ્રોજન સિંગલ બોન્ડ હાઇડ્રોજન, પેલેડિયમ અથવા પ્લેટિનમ અથવા તો નિકલ ઉદ્દીપકની હાજરીમાં. રિપીટ જ છે, 12મા ચેપ્ટરમાં મેં યોગશીલ પ્રક્રિયાના એક્ઝામ્પલ સમજાવ્યા હતા, યાદ હતા. ત્યારે અહીંયાથી હાઇડ્રોજન હાઇડ્રોજન બંધ તૂટે છે, અહીંથી પાઈ બંધ તૂટે. એક હાઇડ્રોજન છે આની સાથે જોડાય, બીજો હાઇડ્રોજન છે એ બીજા કાર્બન સાથે જોડાય અને બંને CH3 ઇથિનમાંથી ઇથેન. તો અહીં આલ્કીનની છે એ સૂક્ષ્મ વિભાજિત સુપરફાઇન પાવડર ફોર્મમાં પેલેડિયમ, પ્લેટિનમ અથવા નિકલ ઉદ્દીપક વાપરો તો ઊંચા તાપમાને હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતા યોગશીલ નિપજ ઇથેન આપે છે. અહીં હાઇડ્રોજનનું ઉમેરણ થતું હોવાથી આને કહેવામાં આવે છે હાઇડ્રોજનેશન પ્રક્રિયા. આ હાઇડ્રોજનેશન પ્રક્રિયા છે એ ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા છે, કારણ કે પ્રક્રિયાનો આખો અણુ ઉમેરાય છે. બીજું ઉદાહરણ લઈએ, પ્રોપેનની ડાયહાઇડ્રોજન સાથે સેમ ટર્મ્સ એન્ડ કન્ડિશન. પાઈ બંધ તૂટે, એક હાઇડ્રોજન અહીંયા ઉમેરાય, બીજો હાઇડ્રોજન અહીંયા, તો બનશે CH3 આ પ્રોપેન. કોઈ પણ તમે લઈ લ્યો, હાઇડ્રોજનેશન પ્રક્રિયાથી આલ્કીનમાંથી શું બને છે? આલ્કેન બને છે. અહીં સંકરણ sp2 માંથી sp3 થશે. C ડબલ બોન્ડ C નું સંકરણ sp2 માંથી sp3 થશે. બીજું હેલોજન એટલે H2 નું ઉમેરણ. તો હેલોજન સાથેની યોગશીલ પ્રક્રિયા, એમાં પણ ઉદાહરણ લઈ લઈએ, CH2 ડબલ બોન્ડ CH2. હેલોજનમાં હું ક્લોરીન લઉં, ક્લોરીન સાથે યોગશીલ પ્રક્રિયાથી અહીંયા બંધ તૂટે છે, અહીંયા પાઈ બંધ તૂટે, એક ક્લોરીન આ કાર્બન સાથે, બીજો ક્લોરીન આ કાર્બન સાથે, જે બને એ આપણી નિપજ CH2Cl 1,2 ડાઇક્લોરો ઇથેન. પ્રોપેન લઉં, બ્રોમિન સાથે પ્રક્રિયા કરો, પાઈ બંધ તૂટે, બંને જગ્યાએ બ્રોમિન ઉમેરાય. One, two, ડાયબ્રોમો પ્રોપેન. બહુ ઈઝી છે, બહુ સરળ છે. ટૂંકમાં કહીએ તો 12મા ચેપ્ટરની અંદર તમે યોગશીલ પ્રક્રિયા વ્યવસ્થિત ભણ્યા હોય તો અહીં આલ્કીનની પ્રક્રિયા એવી રીતે આલ્કાઇનમાં પણ ઉપયોગી થશે. બરોબર? તો એકદમ સિમ્પલ છે, એકબીજા સાથે કનેક્ટિંગ પ્રક્રિયા હોય. આ ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય. અહીં હેલોજનની આલ્કીન સાથેની પ્રક્રિયાથી વ્યાપક રીતે વિસિનલ ડાયહેલાઇડ અથવા આલ્કિલિન ડાયહેલાઇડ બને છે. વિસિનલ એટલે શું? તો કે નજીકના કાર્બન ઉપર હેલોજન જોડાયેલો હોય તો તેને વિસિનલ ડાયહેલાઇડ કહે છે. તો આલ્કીનના રાસાયણિક ગુણધર્મોમાં ખાલી ફક્ત નામ જ યાદ રાખવાના કે આલ્કીનની હાઇડ્રોજન સાથે, આલ્કીનની હેલોજન સાથે, આલ્કીનની હાઇડ્રોજન હેલાઇડ સાથે, જે આપણે નેક્સ્ટ ટોપિકમાં ચર્ચા કરશું. પણ ટૂંકમાં કહીએ તો આલ્કીનમાં ઉદાહરણ લેવાના ઇથિન અને પ્રોપેનનું. બ્યુટીનનું લઈ શકો, તમે કોઈ પણ લઈ શકો. અહીં બ્યુટીન લાવો, CH, બ્યુટોઇન ક્લોરીન સાથે, આયોડીન સાથે કરી શકો,
પાઈ બંધ તૂટે ને ત્યાં સંયોજકતા ખાલી પડે, ત્યાં પાઈ બંધ ડબલ બોન્ડ ની જગ્યાએ સિંગલ બોન્ડ, ત્યાં ક્લોરીન જોડી દેવાનું. 2,3 ડાયક્લોરોબ્યુટેન. ગમે તે પ્રક્રિયા આપે પછી કે પ્રક્રિયા પૂર્ણ કરો, કઈ નિપજ આવશે, બરોબર? તો વ્યવસ્થિત રીતે જોઈ લ્યો. હવે નેક્સ્ટ રાસાયણિક ગુણધર્મ હાઇડ્રોજન હેલાઇડ નું ઉમેરણ, જ્યાં HX બરાબર HI HBr HCl હાઇડ્રોજન હેલાઇડ. તો આપણે વ્યાપક લઈએ. આલ્કીનની હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ પ્લસ બને, આ માઈનસ બને. તો અહીં તો સમાન ઇથિલિનિક કાર્બન છે, તો ફોર એક્ઝામ્પલ આ ઇલેક્ટ્રોન અહીંયા આવ્યું તો આ માઈનસ આવ્યો, આ કાર્બન પ્લસ. તો H પ્લસ C અહીંયા જોડાય છે, હેલોજન છે એ કાર્બન સાથે જોડાય, શું બનાવે? CH3 CH2X CH3 આલ્કાઇલ હેલાઇડ. ફરીથી આલ્કીનની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી તો આલ્કેન મળતો હતો, આલ્કીનની હેલોજન સાથે પ્રક્રિયા કરી તો વિસિનલ ડાયહેલાઇડ મળતું હતું. જ્યારે આલ્કીનનું હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવી તો આલ્કાઇલ હેલાઇડ બનતું હતું. શું બનતું હતું? આલ્કાઇલ હેલાઇડ. RX જેમાં X બરાબર આયોડીન, બ્રોમિન, ક્લોરીન. HI સાથેની પ્રક્રિયા સૌથી ઝડપી, HBr એનાથી ઓછી અને HCl સૌથી ઓછી. અહીં હાઇડ્રોજન હેલાઇડનો ઉમેરણનો ક્રમ પૂછે તો MCQ માં HI ગ્રેટર ધેન HBr ગ્રેટર ધેન HCl. હવે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે ઇથેનની HBr સાથે પ્રક્રિયા કરો તો અહીં તો કોઈ પણ એક જગ્યાએ હાઇડ્રોજન, બીજી જગ્યાએ બ્રોમિન, CH3 CH2 Br. ઇથેન માંથી ઇથાઇલ બ્રોમાઇડ, ઇથેન માંથી ઇથાઇલ બ્રોમાઇડ. બીજું ઉદાહરણ CH3 CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH3 બ્યુટુઇન. બરાબર ધ્યાન રાખજો, ડબલ બોન્ડ ની બંને બાજુ છે સમાન સમૂહ આવેલા છે, CH CH3 અહીંયા CH2 CH2. આવા આલ્કીનને સમમિત આલ્કીન કહેવાય, સિમેટ્રિકલ આલ્કીન કહેવાય. તો હવે બરાબર ધ્યાન રાખો, અહીં HBr સાથે પ્રક્રિયા કરું હું તો હું એમ કહું કે હાઇડ્રોજન અહીંયા ઉમેરાય અને બ્રોમિન અહીંયા ઉમેરાય તો નિપજ કઈ મળે? CH3 અહીંયા હાઇડ્રોજન ઉમેરાણો એટલે ત્યાં CH2 થયું, પાઈ બંધ તૂટી ગયો, CH સાથે શું જોડાણું? CH સાથે બ્રોમિન જોડાણો વત્તા CH3 સિંગલ બોન્ડ CH3. અથવા આનું નામ શું? 1 2 3 4 2 બ્રોમો બ્યુટેન. તમે કેમ નહીં? એમ નહીં સર, આ બ્રોમિન છે ને, બ્રોમિન એને આપણે અહીંયા જોડીએ તો હાઇડ્રોજન ને તે અહીંયા જોડીએ તો આ તો જોડો તો અથવામાં CH3 સિંગલ બોન્ડ, CH સાથે બ્રોમિન સિંગલ બોન્ડ, આ CH સાથે હાઇડ્રોજન CH2 1 2 3 4 2 બ્રોમો બ્યુટેન. ઉપરમાં એમ કહ્યું ના બ્રોમિન મારે અહીંયા જોડવો છે, હાઇડ્રોજન અહીંયા જોડવો છે તો એક જ નિપજ મળે, ઇથાઇલ બ્રોમાઇડ. અહીંયા શું મળે છે? 2 બ્રોમો બ્યુટેન. મન થાય એમ જોડો, પણ ક્યારે? સમમિત આલ્કીન હોય તો. પણ બરાબર ધ્યાન રાખજો, અસમમિત આલ્કીન કેને કહેવાય? પહેલા તો જોવો, CH3 CH ડબલ બોન્ડ CH2 પ્રોપેન. અસમમિત
આલ્કીન. અસમિત કેમ લીધું? ડબલ બોન્ડ અહીંયા હું લંબ રાખું તો આ બાજુ CH2 છે, આ બાજુ CH3 છે, બંને બાજુ સમાન નથી, એસિમેટ્રિકલ છે, અસમિત છે. તો તેની હું HBr સાથે કે HCl સાથે ગમે એની સાથે પ્રક્રિયા કરું તો શું થશે? બરાબર ધ્યાન રાખજો. તો અહીં હાઇડ્રોજન હું અહીંયા ઉમેરું છું, બ્રોમિન અહીંયા ઉમેરું, પાઈ બંધ તૂટશે, હાઇડ્રોજન CH2 સાથે જોડું, બ્રોમિન CH સાથે જોડું તો નિપજ કઈ? CH3 CH, CH સાથે બ્રોમિન, સિંગલ બોન્ડ, CH2 સાથે હાઇડ્રોજન એટલે CH3, 2 બ્રોમો પ્રોપેન. હવે એનાથી ઊંધું બ્રોમિન છે, બ્રોમિન એને CH2 સાથે જોડું અને હાઇડ્રોજન છે એને CH સાથે જોડું તો નિપજ કઈ મળશે? CH સાથે હાઇડ્રોજન જોડું તો CH3 CH2 સિંગલ બોન્ડ CH2 Br, 1 બ્રોમો પ્રોપેન. તો આ બંને નિપજ મળશે. હા મળે તો કઈ કેટલી મળશે? તો કે આ જે 2 બ્રોમો પ્રોપેન છે એ મુખ્ય નિપજ મળશે અને આ છે એ ગૌણ નિપજ મળશે. મુખ્ય નિપજ મળે એવું કોણે કીધું? તો કે માર્કોવ-નિકોવ નિયમ મુજબ. તો આ પણ મેં આગળના ચેપ્ટરમાં નામનું અને થોડીક હાઇલાઇટ આપી હતી માર્કોવ-નિકોવ. ત્યારે અહીં આપણે ડિટેલમાં માર્કોવ-નિકોવ ભણશું ત્યારે એની સામાન્ય રૂપરેખા તો આપી દીધી. ફરીથી શું? અહીં અસમ પ્રક્રિયક હોય, HBr અસમ પ્રક્રિયક છે. જો અહીંયા હું Cl2 હતું તો કઈ વાંધો નતો, Cl અહીંયા જોડો, એક Cl અહીંયા જોડો, તમે અહીંયા એક Cl અહીંયા જોડો, એક Cl અહીંયા જોડો, બે Cl સમાન છે પણ Cl ન હોય ને HBr હોય તો અસમ પ્રક્રિયક થયો. આ કેવો થયો? અસમ પ્રક્રિયક. તો અસમ પ્રક્રિયકની અસમ આલ્કીન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કઈ નિપજ મળશે? અહીંયા 2 બ્રોમો પ્રોપેન મળે ને 1 બ્રોમો પ્રોપેન મળે છે, 1 બ્રોમો પ્રોપેન. તો કઈ નિપજ મળશે? 50-50% મળશે તો કે નહીં, 2 બ્રોમો પ્રોપેન વધુ મળે છે. આ ગૌણ નિપજ મળે છે, અલ્પ માત્રામાં મળે છે. મુખ્ય નિપજ આ છે, આ અલ્પ માત્રામાં મળે. તો એ કોણે કીધું? તો કે માર્કોવ-નિકોવ. તો માર્કોવ-નિકોવ નિયમનો અભ્યાસ કરીએ એ પહેલા આ વ્યવસ્થિત પ્રક્રિયાઓ જોઈ લેજો અને પછી માર્કોવ-નિકોવ નિયમ આધારિત આપણે પ્રેક્ટિસ કરશું. હવે આપણે હાઇડ્રોજન હેલાઇડના ઉમેરણનો પોઈન્ટ એટલે ત્રીજો રાસાયણિક ગુણધર્મ કન્ટિન્યુ છે પણ એમાં પેટા પ્રશ્ન માર્કોવ-નિકોવ નિયમ ઉદાહરણ સાથે સમજાવો. ક્રિયાવિધિ પણ જરૂરી છે. બરોબર, તો શું છે આ નિયમ એ સમજીએ. 1869 માં માર્કોવ-નિકોવ નામના વૈજ્ઞાનિકે છે એ નિયમ રજૂ કર્યો. શું નિયમ હતો? તો કે જ્યારે અસમિત આલ્કીનની અસમ પ્રક્રિયક સાથેની યોગશીલ પ્રક્રિયામાં અસમ પ્રક્રિયકનો વિદ્યુત ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન એટલે કે C ડબલ બોન્ડ C ના કયા કાર્બન સાથે જોડાશે? ઇથિલિનિક કાર્બન એટલે C ડબલ બોન્ડ C ના તો ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય છે. ફરીથી શું? તો કે જ્યારે અસમિત આલ્કીનની અસમ પ્રક્રિયક સાથેની યોગશીલ પ્રક્રિયા કરવામાં આવે ને ત્યારે અસમ પ્રક્રિયકનો વિદ્યુત ઋણ ઘટક એ કેની સાથે જોડાશે? ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે. ઇથિલિનિક કાર્બન એટલે C ડબલ બોન્ડ C સાથે. કદાચ હું 3-4 વાર વ્યાખ્યા બોલી જાઉં પણ જ્યાં સુધી આપણે ઉદાહરણ ફેસ નહીં કરીએ ત્યાં સુધી ક્લિયર નહીં થાય. બરાબર, આમ તો ક્લિયર થઈ જવું જોઈએ કારણ કે આગળ આવો પોઈન્ટ મેં કરાવી દીધો છે પણ છતાંય જોઈએ અસમ આલ્કીન ક્યાં હોય? તો કે પ્રોપીન CH3 CH
ડબલ બોન્ડ CH2 અસમિત આલ્કીન. પછી બીજું ઉદાહરણ લેશું. અહીંયા તો પ્રોપેન નું લીધું, આપણે ઘણા બધા ઉદાહરણ દ્વારા પ્રેક્ટિસ કરશું, પણ એ ઘણા બધા ઉદાહરણ દ્વારા તમારો કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જવો જોઈએ. ઝીરો લેવલ તમને ડાઉટ્સ રહેવો જોઈએ, એ પ્રકારનો મારો પ્રયત્ન હોય છે કે મેક્સિમમ એક્ઝામ્પલ દ્વારા. તો પ્રોપેન અસમિત આલ્કીન છે વત્તા અસમપ્રક્રિયક HBr, બંને બાજુ સમાન નથી. અહીંયા હું Cl2 લખું તો એ સમમિત પ્રક્રિયક કહેવાય. કેવો કહેવાય? સમમિત. આ કેવો છે? અસમિત. અસમિતમાં આ H+ અને Br-. આ વિદ્યુત ઋણ અસમ પ્રક્રિયકનો વિદ્યુત ઋણ ઘટક એટલે બ્રોમિન. કેની સાથે જોડાશે? ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન. આ C ડબલ બોન્ડ C ઇથિલિનિક કાર્બન છે, એમાં અહીંયા બે હાઇડ્રોજન છે, એક છે. તો વિદ્યુત ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય છે, એટલે આની સાથે જોડાશે. તો ફરજિયાત H+ વિદ્યુત ધન ઘટક વધુ હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય. એ HR નો સિદ્ધાંત છે. H+ ક્યાં જોડાશે? તો કે વધુ હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે. વિદ્યુત ઋણ ઘટક ક્યાં જોડાશે? ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે. કોણે કીધું? માર્કોનિકોફે. અને HR એ શું કીધું? તો કે H+ ક્યાં જોડાશે? વિદ્યુત ધન ઘટક ક્યાં જોડાશે? તો કે વધુ હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય છે. તો નિપજ કઈ મળશે? CH3 CH Br CH3 2 બ્રોમો પ્રોપેન. મુખ્ય નિપજ. જ્યારે એનાથી ઉલટું કરીએ તો CH3 હમણાં જ આપણે ભણ્યા CH2 Br, આ કઈ ગૌણ નિપજ મળશે. અલ્પ માત્રામાં ખાશે કે બ્રોમિન પેલા ઉપર ચૂંટાય, પણ મુખ્ય નિપજ આ મળશે. આ કેવી મળશે? ગૌણ નિપજ. કારણ કે વિદ્યુત ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય છે. પછી એક ઉદાહરણ લઈ લઈએ. બ્યુટ1 અસમિત આલ્કીન છે. કેવો આલ્કીન છે? અસમિત. બંને બાજુ સમાન નથી. ફરી પાછું યાદ અપાઈ દઉં, સમિત કેને કહેવાય? વળી ભૂલી ગયા હોય તો બ્યુટ2 ડબલ બોન્ડ ને લંબ લ્યો, બંને બાજુ સમાન છે, દેખાય છે? બંને બાજુ સમાન સમૂહ છે. આ સમિત કહેવાય, આ અસમિત કહેવાય. HCl લઉં. હાલો HCl અસમપ્રક્રિયક થયો. અસમપ્રક્રિયકમાં H+ Cl- નો વિદ્યુત ઋણ ઘટક તેની સાથે જોડાશે ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે, એટલે CH સાથે જોડાશે. અને હાઇડ્રોજન આની સાથે જોડાય તો અહીંયા બનશે CH3 સિંગલ બોન્ડ. CH સાથે શું જોડાણું? ક્લોરીન. CH2 CH3 2 ક્લોરોબ્યુટેન. તમે કહો ક્લોરીન પેલા ઉપર જોડાય, હા જોડાય, અને 1 ક્લોરોબ્યુટેન એ આપશે, પણ એ અલ્પ માત્રામાં હશે. મેજર પ્રોડક્ટ મુખ્ય નિપજથી 2 ક્લોરોબ્યુટેન આપશે. અહીં જુઓ, અહીં HBr ની પ્રક્રિયા કરું તો અહીં ઇથિલિનિક કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનની સંખ્યા સમાન છે, CH ડબલ બોન્ડ CH. એટલે મન થાય જોડો, બ્રોમિન અહીંયા જોડો, અહીંયા જોડો, એક જ પ્રકારની નિપજ મળશે. પાઈ બંધ તૂટે, બ્રોમિન અહીંયા જોડો, હાઇડ્રોજન અહીંયા જોડાય, તો અહીં 2 બ્રોમો. તમે કે ના મારે બ્રોમિન અહીંયા જોડવાનું છે, બરોબર, અને હાઇડ્રોજન અહીંયા જોડો, તો એક જ નિપજ. હમણાં જ બે ઉદાહરણ સમજાવ્યું. સમિત આલ્કીનમાં કઈ પ્રોબ્લેમ જ નથી, પણ હા અસમિત આલ્કીનની અસમપ્રક્રિયક સાથેની યોગશીલ પ્રક્રિયામાં અસમપ્રક્રિયકનો વિદ્યુત ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય છે, બરોબર, એવું માર્કોનિકોફે કીધું. તો અહીંયા તો એને કહી દીધું કે બ્રોમિન છે કે વિદ્યુત ઋણ ઘટક છે એ ઓછા હાઇડ્રોજન ધરાવતા
ઇથિલિનની કાર્બન સાથે જોડાય છે, પણ શા માટે એની મેકેનિઝમ સમજૂતી તો આપવી પડે ને, બરાબર? તો ગમે નિયમ કહી દીધો કે આની આમ જોડાય છે, પણ શા માટે એનું રીઝન આપવું જોઈએ, એની મેકેનિઝમ આપવી જોઈએ, એની સાબિતી આપવી જોઈએ, બરાબર? તો આપણે એને ક્રિયાવિધિ કહેશું, મેકેનિઝમ, બરાબર? પણ એટલું પહેલા વ્યવસ્થિત જોઈ લ્યો, નિયમ જોઈ લ્યો, ઉદાહરણ જોઈ લ્યો. 2 માર્કમાં પૂછે તો આટલું લખવાનું, ક્રિયાવિધિ સહિત 3 કે 4 માર્કમાં પણ પૂછાઈ શકે. અને બીજા નંબરમાં 11th ની અંદર તમારે 3 માર્કમાં પૂછાય, 4 માર્કમાં પૂછાય, એ એટલું મેટર નથી, પણ જ્યાં જ્યાં આ આલ્કીન આવે અને અસમપ્રક્રિયક આવે ને આ બધેય માર્કોનિકોવ નિયમ આવશે. આપણે જ્યાં જ્યાં આલ્કીનની અસમપ્રક્રિયક સાથેની યોગશીલ પ્રક્રિયા ભણશું, આલ્કાઇનમાં ભણશું, બધેય માર્કોનિકોવ નિયમ આવશે. તો પહેલા વ્યવસ્થિત જોઈ લ્યો, પ્રક્રિયાઓ લખી નાખો, બરાબર સમજો, એનો ડિફરન્સ સમજો. હવે આપણે એની ક્રિયાવિધિ, શા માટે 2 બ્રોમોપ્રોપેન મુખ્ય નિપજ, બરાબર? હવે માર્કોનિકોવ નિયમના આધારે એની ક્રિયાવિધિ ભણીએ કે શા માટે ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનની કાર્બન સાથે અસમપ્રક્રિયકનો વિદ્યુત ઋણ ઘટક જોડાય છે, બરાબર? કાળજીપૂર્વક જોજો, કારણ કે 12મા ચેપ્ટરની અંદર અહીં હાઇપરકોન્જ્યુગેશન અસરનો કોન્સેપ્ટ આવશે, ઇલેક્ટ્રોન યુગ્મના સ્થાનાંતરનો કોન્સેપ્ટ આવશે, બધી રીતે આપણે અભ્યાસ કરશું. તો બરાબર કાળજીપૂર્વક, એકાગ્રતાપૂર્વક ધ્યાન રાખજો. CH3 CH ડબલ બોન્ડ CH2 વત્તા HBr. હવે જોજો, આ પાઈ ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર છે, હું આ CH2 ઉપર કરું છું, પાઈ ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર. આ H પ્લસ છે, આ Br માઈનસ છે. તો H પ્લસ ઈ છે એ ઇલેક્ટ્રોન અનુરાગી છે, આ છે કેન્દ્ર અનુરાગી. તો અહીં 12મા ચેપ્ટરમાં ઇલેક્ટ્રોન અનુરાગી, કેન્દ્ર અનુરાગી ફરી પાછું રિવાઇઝ કરજો, મજા આવશે. ઇલેક્ટ્રોફાઇલ, ન્યુક્લિયોફાઇલ. થશે શું? તો આ ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર છે, આની ઉપર થયું, તો આ શું બન્યું? CH3 CH સિંગલ બોન્ડ CH2. આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવ્યું, આ પ્લસ બન્યું, આ બન્યું માઈનસ, વત્તા. હવે બરાબર ધ્યાન રાખજો, અહીંયા બે છે, ઇલેક્ટ્રોન અનુરાગી છે ને કેન્દ્ર અનુરાગી, પણ અહીં H પ્લસ જોડાશે. અહીં શું જોડાશે? H પ્લસ પહેલા જોડાશે. પહેલું એટેક કેનું થાય છે? H પ્લસ, માટે એને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી યોગક્ષેત્ર. જે પહેલો એટેક કરે ને એનું અહીંયા એટેક કોણ કરશે? H પ્લસ CH2 ઉપર. તો હવે શું થયું જોજો, CH3 CH CH3, આ કેવું બન્યું? પ્લસ. અહીંયા તો પ્લસ માઈનસ ફીટું CH3, બરોબર? ફરીથી આ પાઈ બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ છે એ CH2 પર ગયો, એટલે CH2 માઈનસ CH પ્લસ, અસમપ્રક્રિયકનો H પ્લસ એટેક કર્યો. H પ્લસ છે એને ઇલેક્ટ્રોનની તીવ્ર જરૂર છે, ઇલેક્ટ્રોફાઇલ છે, ઇલેક્ટ્રોન જોવે ને એને તરફ આકર્ષાઈ જાય. અહીંયા જોઈ ગયો, ત્યાં જોડાઈ ગયો, CH3 બન્યો. તો આ બન્યો CH પ્લસ કાર્બોકેટાયન, દ્વિતીયક કાર્બોકેટાયન. વધુ સ્થાયી કેની કમ્પેરમાં વધુ સ્થાયી? તો આપણે જોઈએ હમણાં. તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ગોઠવવાનું, બરોબર? હવે બીજી શક્યતા, બરાબર ધ્યાન રાખજો, અહીંયા સમજી લેજો. તમે કહો એમ નહીં, આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એનું સ્થાનાંતર આ CH ઉપર થાય. બીજી શક્યતા, આ પહેલી શક્યતા જે મેં હમણાં વર્ણવી. બીજી શક્યતા કે ના સર, આ ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર આ CH ઉપર કરો ને, વાંધો ને એના ઉપર કરીએ છીએ. CH3 ઈ તો એમને રહેશે,
CH ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થળાંતર આની ઉપર આ માઈનસ અને અહીંયા CH2 પ્લસ ત્યાં પ્રક્રિયા H પ્લસ અને Br માઈનસ અહીંયા H પ્લસ વત્તા Br માઈનસ H પ્લસ તો અહીંયા જોડાઈ ગયો ત્યાં CH2 સાથે એટલે CH3 વત્તા Br માઈનસ અહીંયા H પ્લસ ક્યાં જોડાશે H પ્લસ ઇલેક્ટ્રોફાઇલ ક્યાં આક્રમણ કરશે તો કે જ્યાં ઇલેક્ટ્રોન યુગ્મ જોવે ત્યાં અહીંયા કરશે તો શું થશે CH3 CH2 CH2 પ્લસ વત્તા Br માઈનસ આ કાર્બોકેટાયન બન્યો એ પ્રાથમિક કાર્બોકેટાયન ઓછો સ્થાયી કેવો છે ઓછો સ્થાયી એઝ કમ્પેર્ડ ટુ સેકન્ડરી કાર્બોકેટાયન તો અહીં 12મા ચેપ્ટરનો એક કન્સેપ્ટ પણ તમને ખબર હોવું જોઈએ કે કાર્બોકેટાયનની સ્થિરતાનો ક્રમ કયો તૃતીય દ્વિતીય પ્રાથમિક સૌથી વધુ કયો છે તૃતીય એનાથી ઓછો દ્વિતીય એનાથી ઓછો પ્રાથમિક તો આ વધુ સ્થાયી છે પરિણામે અહીં બ્રોમિન જોડાય અને શું બનાવે CH3CH Br CH3 વધુ અથવા મુખ્ય નિપજ આ ઓછો સ્થાયી છે ત્યાં બ્રોમિન જોડાય અને શું બનાવે CH3CH2CH2 Br આ ગૌણ નિપજ છે અલ્પ માત્રામાં મળતી નિપજ છે કારણ કે સેકન્ડરી કાર્બોકેટાયન કરતા પ્રાઇમરી કાર્બોકેટાયન કરતા સેકન્ડરી મોસ્ટ સ્ટેબલ છે હજી ઓર્ગેનિક તો આમ જોઈએ ને તો દરિયો છે એની ઊંડાઈ નક્કી કરવી મુશ્કેલ છે આપણે કોમ્પિટિટિવ લેવલના એવા પ્રશ્નો સોલ્વ કરશું કે જેમાં કાર્બોકેટાયન હોય એમાંથી પ્રાથમિક કાર્બોકેટાયનમાંથી દ્વિતીયક બનતો હોય અને દ્વિતીયક કાર્બોકેટાયનમાંથી તૃતીયક કાર્બોકેટાયન બનતો હોય આંતરિક પરિવર્તન થતું હોય એવા ક્વેશ્ચનની ચર્ચા કરશું પણ એ ક્યારે કરી શકાય પહેલા તો પ્રાથમિક લેવલનો તો ખ્યાલ આવવો જોઈએ ને એક આપણી પાસે બેઝિક ફંડા તો હોવી જોઈએ ને કાર્બોકેટાયન શું છે એ ખબર ના હોય પ્રાથમિક કાર્બોકેટાયન કેને કહેવાય દ્વિતીય કાર્બોકેટાયન કેને કહેવાય એ જ ખબર ના હોય અને હું ઊંચી વાત કરું કે જો આ દ્વિતીય કાર્બોકેટાયન હતું એમાંથી આવી રીતે આમ સ્થળાંતર થઈને તૃતીયક થયું તો તરત જ પ્રશ્ન થાય સર પેલા કાર્બોકેટાયન એટલે શું એ તો ખબર પડવી જોઈએ ને બરોબર અને એની સ્ટેબિલિટી કાર્બોકેટાયનની સ્થિરતા હાઇપર કોન્જ્યુગેશનના આધારે સમજાવી હતી તો એ બધું વાગોળવાનું દ્રઢ કરવાનું જેથી તમને વધારે મજા આવશે તમને તમારી સામે એ દરેક પિક્ચર ક્લિયર થશે ડેપ્થમાં જવાનું મૂંઝાવાનું નહીં ગોવા તો શું છે ને શું છે બહુ સિમ્પલ છે કાંઈ નથી અને સાવ શોર્ટમાં આ તો માર્કોવ નિકોફે કીધું બરોબર બાકી હું સાવ શોર્ટમાં સમજાવું ને CH3 CH ડબલ બોન્ડ CH2 બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ છે ને એ CH2 ઉપર જ જશે કેમ હાઇપર કોન્જ્યુગેશન અસર અતિસંયુગ્મન C સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ સાથે જોડાયેલો હોય તો આ CH બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ આકર્ષાય છે પરિણામે આ ડબલ બોન્ડનું ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં જાય અહીંયા જાય એટલે માઈનસ બને આ પ્લસ બને HBr માં H પ્લસ અહીંયા જોડાય બ્રોમિન અહીંયા જોડાય બરોબર તો અહીં આ રીતે સમજાયું બે બાજુ કે પેલા આ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્થાનાંતર થાય માઈનસ આ પ્લસ આ દ્વિતીય કાર્બોકેટાયન વધુ થાય એનાથી ઊંધું થાય તો ઇલેક્ટ્રોન યુગ્મ CH ઉપર આવે તો આ માઈનસ આ પ્લસ ત્યાં H પ્લસ આક્રમણ કરે એટલે ત્યાં જોડાય એટલે આ પ્રાથમિક કાર્બોકેટાયન બન્યું પ્રાથમિક કાર્બોકેટાયન એ બ્રોમિન સાથે જોડાય પણ ઓછો સ્થાયી છે એટલે નિપજ ઓછી મળશે બરોબર
ગમે એ રીતે સમજાવી શકાય માર્કોવ નિયમ મુજબ કે ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનની કાર્બન સાથે શા માટે જોડાણો બ્રોમિન વિદ્યુત ઋણ ઘટક બરોબર કારણ કે ઓછા હાઇડ્રોજન ધરાવતો કાર્બન મોસ્ટ સ્ટેબલ છે એ કાર્બન એક્ટ એઝ એ કાર્બોકેટાયન માટે 2 બ્રોમો નિપજ વધુ મળશે બરોબર તો આ રીતે છે એ તમે મેકેનિઝમ પણ વ્યવસ્થિત લખી નાખજો આપણે પીડીએફ માં સરસ રીતે ડિસ્ક્રિપ્શન કરેલું છે વ્યવસ્થિત રીતે જોઈ જાઓ પછી આજના ઇન્સ્ટન્ટ ઇન્ટેલિજન્સ ઓફ ધ ડે ક્વેશ્ચન આપશું જે પણ સોલ્વ કરીને મને મોકલવાનું છે ચાલો આજે આપણે આલ્કીનના રાસાયણિક ગુણધર્મોમાં ચર્ચા કરી હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા હેલોજન સાથેની પ્રક્રિયા અને હાઇડ્રોજન હેલાઇડમાં અસમિત આલ્કીન હોય તો શું થાય સંમિત આલ્કીન હોય તો કઈ નિપજ મળે વગેરેની ડિટેલ ચર્ચા માર્કોનિકોવના નિયમ દ્વારા અભ્યાસ કર્યો ત્યારબાદ આજનો ઇન્ટેલિજન્સ ઓફ ધ ડે ક્વેશ્ચન પોતપોતાની રીતે પ્રમાણિકપણે છે સોલ્વ કરવાનો છે હું તમને એ પણ કહીશ કે આ ક્વેશ્ચન ક્યારે પૂછાણો છે પણ તમારે ગૂગલ કે નથી મારવાનું બરોબર એક હાઇડ્રોકાર્બન A ની બ્રોમિન સાથેની વિસ્થાપન પ્રક્રિયાથી આલ્કાઇલ બ્રોમાઇડ મળે છે જેની વોલ્સ પ્રક્રિયાથી 4 કરતા ઓછા કાર્બન ધરાવતો વાયુરૂપ હાઇડ્રોકાર્બન આપે છે તો સંયોજન A હાઇડ્રોકાર્બન A શું હશે ઓપ્શન આપ્યા છે બીજું પ્રક્રિયા પૂર્ણ કરો સંયોજન છે +HCl સંયોજનનું નામ આપશો તો ખૂબ જ આનંદ આવશે કારણ કે એ પણ આપણે અભ્યાસ કરી ગયા છીએ પ્રક્રિયા પૂર્ણ કરો બીજું એક મારે તમને વાત કરવાની હતી આપણે ચક્રીય આલ્કીનમાં સાયક્લોપેન્ટેન કાર્બન એમાં બંધ કોણ મારી ભૂલ થઈ હતી એમાં 72 ડિગ્રી લખાવાઈ ગયું હતું 5 છે એટલે 360 ભાગ્યા 5 કરી નાખ્યા હતા એટલે 72 નહીં સાયક્લોપેન્ટેનમાં કાર્બન બંધ કોણ 108 ડિગ્રી આવશે કેટલો આવશે 108 ડિગ્રી જેમાં મેં ભૂલથી 72 ડિગ્રી લખ્યું હતું સાયક્લો પ્રોપેનમાં 3 કાર્બન છે 360 ભાગ્યા 3 પણ અહીં ત્રિકોણીય ગોઠવાયેલા હોવાથી 60 ડિગ્રીએ ગોઠવાશે પછી સાયક્લોબ્યુટેનમાં એ 90 ડિગ્રી હતો સાયક્લોપેન્ટેનમાં 108 ડિગ્રી હતો એટલે જેમ જેમ સાયક્લોપ્રોપેન થી સાયક્લોહેક્સેન તરફ જાય તેમ બંધ કોણ મોટો થતો હતો એટલે તણાવ ઓછો થતો હતો 109 ડિગ્રી ને 28 મિનિટની નજીક હતો તો ફરીથી સાયક્લોપ્રોપેન 60 સાયક્લોબ્યુટેન 90 સાયક્લોપેન્ટેન 108 અને સાયક્લોહેક્સેન 120 હતો તો બંધ કોણ એનો સાયક્લોહેક્સેનનો આલ્કેન કરતા વધુ છે 109 ડિગ્રી 28 મિનિટ કરતા વધુ છે પણ છતાંય સાયક્લોહેક્સેન સૌથી વધુ સ્થાયી છે સાયક્લોપેન્ટેન કરતા પણ વધુ સ્થાયી છે બરાબર તેનું કારણ આપણે જોયું હતું સાયક્લોહેક્સેનમાં બહુતલીય રચના ચેર ફોર્મ એટલે ખુરશી આકાર બોટ ફોર્મ બોટ જેવો આકાર ટ્વિસ્ટ બોટ હાફ બોટ કે ચેર એ આપણે અણુકોણાત્મક વિશ્લેષણમાં જોયું હતું તેમાં નાનકડો સુધારો કરી નાખજો કે બંધ કોણ 72 નહીં આવે 108 ડિગ્રી આવશે બરોબર 108 એ 109 ડિગ્રી અને 28 મિનિટની વધુ નજીક હોવા છતાં સાયક્લોપેન્ટેન કરતા સાયક્લોહેક્સેન વધુ સ્થાયી છે કારણ કે આમાં તણાવ વધુ છે કારણ કે 4 કાર્બન છે એ સમતલીય ગોઠવાયેલા છે અહીં સમતલીય રચનાને લીધે તેમાં તણાવ વધુ છે એટલે નજીક બંધ કોણ હોવા છતાં એ સાયક્લોપેન્ટેન સાયક્લોહેક્સેન કરતા ઓછો સ્થાયી છે ભલે બંધ કોણ નજીક હોય તો આ એક થોડોક સુધારો કરેક્શન કરી લેજો ફરી આ વ્યવસ્થિત ક્વેશ્ચન જોઈ જાજો
આ ક્વેશ્ચન નીટ 2018 માં પૂછાયેલો ક્વેશ્ચન છે, નીટ 2018 માં, બરોબર. અને આ મારી રીતે આપ્યો છે પ્રક્રિયા પૂર્ણ કરો, બરોબર. તો જેવો જ વિડીયો તમે જોઈ લો કે તરત જ છે એ એનાલિસિસ કરી, ડિસ્કસ કરી, રફ કામ કરી અને મને સોલ્યુશન સાથે મોકલવાનો રહેશે, અથવા કોમેન્ટમાં પણ છે તમે જવાબ લખી શકો છો, બરોબર. થેન્ક યુ. સાઈરામ. ફરી એકવાર કહું છું, ઓર્ગેનિકમાં વારંવાર પુનરાવર્તન કરતા રહેજો.